1993માં અમે એક કંપની ઊભી કરી જેનું નામ હતું મહાસાગર ટ્રાવેલ્સ લિમિટેડ. જે સખત પરિશ્રમ કરે છે અને સફળતા જીવનમાં ચોક્કસ મળે છે, પરંતુ સફળતાના શિખરો પ્રાપ્ત કરવા માટે કેટલો સંઘર્ષ કરવો પડે છે એ કોઈ સફળ વ્યક્તિ જ આપણને કહી શકે. જૂનાગઢમાં છે ને સ્ટુડિયો ઓન વ્હીલ્સના મહેમાન છે મારી સાથે કેવા વ્યક્તિ, કાળુભાઈ. કાળુભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. ક્યાંથી શરૂઆત થઈ એ આપણે સમજવું છે. અમે આ ટ્રાવેલ્સની શરૂઆત આમ તો જો કે અમે 80થી શરૂઆત કરી હતી અને શક્તિ ટ્રાવેલ્સ નામે જ અમે આ બધી ચારે મિની બસ ચાલુ કરી હતી અને લગભગ 5.5 કરોડ રૂપિયાનો પબ્લિક ઇસ્યુ કરી અને આ કંપની અમે સ્ટાર્ટ 1995થી કરી. તમને કોઈને જોઈને પ્રેરણા મળી પહેલી વાત, અને બીજી વાત એના પહેલાં તમે શું કરતા? શરૂઆત હતી કે અમારું પહેલાં જૂનાગઢની અંદર હરેશ ટોકીઝ પાસે અમારો પાનનું અને હોટલનો વેપાર હતો. અત્યારે સાહેબ કેટલી ટ્રાવેલ્સ છે મહાસાગર? અત્યારે અમારી પાસે 55 ગાડીઓ છે. 5 ટેક્સીથી આજે 55 ટ્રાવેલ્સ છે, તો અહીંયા સુધી પહોંચવા માટે ખૂબ સ્ટ્રગલ કરવું પડ્યું છે. હા, મહેનત તો કરવી પડે છે. ટ્રાવેલ્સની અંદર જો તમે મહેનત ન કરો તો તમારું ચાલે નહીં. નમસ્કાર. સખત પરિશ્રમનો કોઈ પર્યાય હોતો નથી. જે સખત પરિશ્રમ કરે છે અને સફળતા જીવનમાં ચોક્કસ મળે છે, પરંતુ સફળતાના શિખરો પ્રાપ્ત કરવા માટે કેટલો સંઘર્ષ કરવો પડે છે એ કોઈ સફળ વ્યક્તિ જ આપણને કહી શકે. જૂનાગઢમાં છે ને સ્ટુડિયો ઓન વ્હીલ્સના મહેમાન છે મારી સાથે કેવા વ્યક્તિ કે એમને ભૂતકાળમાં ખૂબ સ્ટ્રગલ કર્યું અને અત્યારે ટ્રાવેલના બિઝનેસ સાથે જોડાયેલા છે, અને એ વ્યક્તિ એટલે બીજું કોઈ નહીં પણ કાળુભાઈ. કાળુભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. કાળુભાઈ એટલે મહાસાગર ટ્રાવેલ્સ, અને મહાસાગર ટ્રાવેલ્સ એટલે કાળુભાઈ. કાળુભાઈ જો કે એમનું હુલામણું નામ છે, પણ સાહેબ તમારું સાચું નામ આજે તમે દર્શકોને કહી દો. મારું સાચું નામ છે ભાગચંદ સુખવાણી. મારું નામ ભાગચંદ સુખવાણી છે, પણ બધા મને કાળુભાઈના નામેથી જ ઓળખે છે. આ નામ પડ્યું કેવી રીતે? આ બચપનથી જ બધા આ નામથી બોલાવે છે અને એ નામ એમને એમ ચાલે છે. અચ્છા, તમે ટ્રાન્સપોર્ટના બિઝનેસ સાથે જોડાયેલા છો, તો ક્યાંથી શરૂઆત થઈ એ આપણે સમજવું છે. અમે આ ટ્રાવેલ્સની શરૂઆત આમ તો જો કે અમે 80થી શરૂઆત કરી હતી. 80ની અંદર અમારી પાસે ટેક્સી, જે 5-6 ટેક્સીઓ હતી, ટેક્સીનો ધંધો હતો. ધીરે ધીરે એ અમે લગભગ 6 કે 7 ટેક્સીઓ જૂનાગઢમાં અમે રાખી હતી અને 1990માં અમે પહેલી વખત એક સ્વરાજ મજદા મિની બસ એક લઈ આવ્યા હતા અને અમારી શરૂઆત 3/1/1990ના રોજ ટ્રાવેલ્સની શરૂઆત અમે કરી હતી. એના પછી અમે લગભગ 5 ગાડીઓ મિની બસ લઈ અને ઘણા બધા રૂટ ચાલુ કર્યા હતા. એમાં રાજકોટથી દીવ, જૂનાગઢથી ભાવનગર અને જૂનાગઢ રાજકોટ, આવા વગેરે અમે રૂટ ચાલુ કરી અને અમારી શરૂઆત કરી હતી. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી સાહેબ તમે, કારણ કે 1980થી તમે જે શરૂઆત કરી, તો એ વખતે તમે ક્યાંથી ક્યાંનો રૂટ શરૂ કરેલો? પહેલી વસ્તુ તો એ. સેકન્ડ વસ્તુ, એ વખતે ભાડું કેટલું ચાલતું હતું? ભાડું ત્યારે તો રાજકોટના મને લાગે છે 20 રૂપિયા હતા, ભાવનગરના 40 રૂપિયા હતા અને અમદાવાદના 70 રૂપિયા હતા. આ શરૂઆતમાં જે અમે 1990ની અંદર અમે સ્ટાર્ટ કર્યું ટ્રાવેલ્સનું, ત્યારે અમારે કંપનીનું નામ હતું શક્તિ ટ્રાવેલ્સ. અચ્છા. અને શક્તિ ટ્રાવેલ્સના નામે જ અમે આ બધી ચારે મિની બસ ચાલુ કરી હતી અને 4 કે 5 મિની બસ ચાલુ કરી હતી અને નવા રૂટ, એક જેમ કે જૂનાગઢથી ભાવનગરનો રૂટ, પેલા જૂનાગઢથી દીવ, રાજકોટ દીવ, આવા બધા અમે ડિફરન્સ કાઇન્ડના શોર્ટ રૂટ ચાલુ કર્યા હતા. એમાં જૂનાગઢ અમદાવાદ પણ ચાલુ કર્યું હતું. જૂનાગઢ અમદાવાદ પણ અમે એ મિની બસથી શરૂઆત કરી હતી. 1993થી અમને એમ લાગ્યું કે આને આપણે મોટા સ્કેલમાં લઈ જવું હોય તો શું કરવું જોઈએ. એટલે 1993માં અમે એક કંપની ઊભી કરી જેનું નામ હતું મહાસાગર ટ્રાવેલ્સ લિમિટેડ. 1995માં અમે પબ્લિક ઇસ્યુ કરી અને લગભગ 5.5 કરોડ રૂપિયાનો પબ્લિક ઇસ્યુ કરી અને આ કંપની અમે સ્ટાર્ટ 1995થી કરી અને ધીરે અમે લગભગ ત્યારે 80થી 90 બસની અંદર બધા રૂટ જૂનાગઢથી સ્ટાર્ટ કરેલા હતા. એમાં જૂનાગઢથી અમદાવાદ, જૂનાગઢથી વડોદરા,
જૂનાગઢથી સુરત, જૂનાગઢથી ભાવનગર, પછી એ જ રીતે વેરાવલથી સિમિલર હતો કે વેરાવલથી અમદાવાદ, વેરાવલથી વડોદરા, વેરાવલથી સુરત, પછી જૂનાગઢથી વાપી, જૂનાગઢથી મુંબઈ, જૂનાગઢથી નાથદ્વારા, ઉદયપુર, આવા બધા રૂટો અમે ચાલુ કર્યા હતા. પણ સાહેબ એ સમજવું છે કે તમે ટ્રાવેલ્સનો જે બિઝનેસ શરૂ કર્યો તો તમને કોઈને જોઈને પ્રેરણા મળી પહેલી વાત, અને બીજી વાત એના પહેલા તમે શું કરતા, કારકિર્દીની શરૂઆત ક્યાંથી થઈ? હા, અમારી જે શરૂઆત હતી કે અમારું પહેલાં જૂનાગઢની અંદર હરેશ ટોકીઝ પાસે અમારો પાનનું અને હોટલનો વેપાર હતો. પછી 1980ની અંદર અમે પાનબીડી હોલસેલનો ધંધો શક્તિ એજન્સી નામે ચાલુ કર્યો. એટલે 83થી લઈને 90 સુધી એ અમારો ધંધો પાનબીડીનો હતો. અને 90થી અમે આ ટ્રાવેલર્સનું ચાલુ કર્યું, જેમાં પહેલાં પ્રથમ શક્તિ ટ્રાવેલર્સ, પછી 1995થી મહાસાગર ટ્રાવેલ્સ, અને પછી તો એનાથી આગળ વધતા 2006માં અમે એક હોટલ ઇન્દ્રલોક ચાલુ કરી. 2006માં જ મહાસાગર પેટ્રોલિયમ ચાલુ કર્યું. એના સિવાય કન્સ્ટ્રક્શનનું નાનું મોટું કામ કરતા. એટલે ધીરે 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 શરૂઆત અમે આવી રીતે કરી હતી. અત્યારે સાહેબ કેટલી ટ્રાવેલ્સ છે મહાસાગર? અત્યારે અમારી પાસે 55 ગાડીઓ છે. 55 ગાડીઓ છે. એમાં બધી પ્રકારની ગાડીઓ છે. વોલ્વો છે, ભારત બેન્ચ છે, અશોક લેલન છે, સીટિંગ છે, સ્લીપર છે, 3x2 પણ છે. આવી અલગ અલગ પ્રકારના જે અત્યારે સમયની રૂપે જે ચાલે છે. એક સમય એવો હતો કે જ્યારે પહેલાં 3x2 જ ચાલતી હતી, પછી એક સમય એવો આવ્યો કે 2x2 જ ચાલતી હતી, પછી હવે સમય છે ખાલી સ્લીપર જ ચાલે છે. સીટિંગ કોઈ ગાડી ચાલતી નથી, સિવાય કે લગ્ન પ્રસંગમાં કોઈના હોય એમાં 3x2 કે 2x2 લઈ જાય છે. બાકી મોસ્ટલી બધી ગાડીઓ સ્લીપર જ ચાલે છે. અને એક સમય એવો હતો કે નોન એસી સ્લીપર ચાલતી હતી. હવે એમાં છેલ્લા 5 વર્ષથી નવો કન્સેપ્ટ આવી ગયો કે હવે એસી સ્લીપર જ ચાલે છે, નોન એસી પણ ચાલતી નથી. પણ તમે જેમ વાત કરી કે 5 ટેક્સીથી આજે 55 ટ્રાવેલ્સ છે, તો અહીંયા સુધી પહોંચવા માટે ખૂબ સ્ટ્રગલ કરવું પડ્યું હશે. હા, મહેનત તો કરવી પડે છે. ટ્રાવેલ્સની અંદર જો તમે મહેનત ન કરો તો તમારું ચાલે નહીં. પણ અમે લગભગ આ ફિલ્ડની અંદર અમને 35 વર્ષથી ઉપર થઈ ગયા છે, અને અમે ખૂબ રીતે મેનેજમેન્ટ કરીએ છીએ. અમે અમારા દીકરા, બધા અમારા કઝિન બ્રધરો ખૂબ આમાં મહેનત કરીએ છીએ, અને એ મહેનતના ફળરૂપે આ અત્યારે તમે જે જોવો છો એ ચાલે છે. મને કોઈ એક એવો ઇન્સિડન્ટ તમે કહો કે જે તમને જીવનભર યાદ રહે, ટ્રાવેલ્સ સાથેનો કોઈ એવી ઘટના બની જીવન? ટ્રાવેલ્સની અંદર ઘટના પણ બને છે, દુર્ઘટના પણ બને છે. એટલે આ બધાની અંદર કેવું છે કે જે ઘટનાઓ બની હોય છે એ મોટા ભાગે તો એક એક્સિડન્ટ એવો હોય કે કોઈનો સામાન ખોવાઈ જતો હોય, એ પાછો કેવી રીતે મળે છે. કોઈ પેસેન્જરની સાથેનું રસ્તામાં કોઈ એકાદ 5 બનાવ અત્યાર સુધીમાં એવો થયા છે કે બસની અંદર પેસેન્જર બેઠો હોય એને એટેક કોઈ આવી જાય, ત્યારે ને ત્યારે કોઈ 108, હવે અત્યારે 108ની વ્યવસ્થા થઈ, પહેલાં તો હતી નહીં. પહેલાં તો નજીકના પોલીસ સ્ટેશને લઈ જતા કે નજીકનું કોઈ હોસ્પિટલ હોય ત્યાં લઈ જતા. એટલે ત્યારે આ બધું અમે કરતા. પણ આવા દુઃખદ બનાવો તો ઘણા અસંખ્ય, આટલા 35 વર્ષની અંદર તો એટલા બધા બનાવો થઈ ગયા છે જેને યાદ કરીએ તો પણ ઘણું બધું આખી કલાક 2 કલાકો હોય છે. મેં એવું પણ જાણ્યું કે તમારે ત્યાં કોઈ લેડીઝ સીટ હોય અને સિંગલ હોય, તો એની બાજુમાં તમે એવો ટ્રાય કરો છો? ટ્રાવેલર્સની અંદર અમે જ્યારે શરૂઆત કરી તેમાં એક નિયમ એવો રાખ્યો હતો કે લેડીઝ સીટ કોઈ પણ માગે એને આપવાની, પણ બાજુમાં લેડીઝને જ આપવાનો, નકર એ સીટ ખાલી જાય. આ પ્રથા અમે શરૂઆતથી જ અમારી ટ્રાવેલ્સ કંપનીની અંદર લઈ આવ્યા છીએ, અને આજની તારીખમાં પણ એ ચાલુ જ છે. વાહ, એટલે બહુ સારી વાત છે કે તમે વિમેન સેફટી વિશે પણ વિચારો છો. શું લાગે છે કેટલા ચેલેન્જીસ છે આ ફિલ્ડની અંદર? આ ફિલ્ડની અંદર ચેલેન્જીસ તો સવારથી સાંજ સુધી રહે છે. રોજ નવો કેસ આવે, સવારે આવે ને સાંજે એ ઉકલી જવાનો હોય. બીજું કે અમારું ખુદનું વર્કશોપ છે, બસનું મેન્ટેનન્સ અમારા ખુદના વર્કશોપમાં જ થાય છે. અમે પહેલેથી જ અમારું ખુદનું જ વર્કશોપ રાખ્યું છે, અને વર્કશોપની અંદર બધા કામ, જેમાં વાયરિંગ છે, પંચર છે,
સફાઈ છે, ગ્રીસિંગ છે, નાના મોટા કામ વ્હીલ સર્વિસ વગેરે, આ તમામ કામ અમારા ગેરેજની અંદર જ થઈ રહ્યું છે. એટલે અમે લગભગ બહાર અમારું કામ બહુ ઓછું હોય છે, સિવાય કે કોઈ વોરંટીમાં હોય તો વર્કશોપમાં, કંપનીના વર્કશોપમાં જતી હોય, નહીં તો અમારે અહીંયા જ બધું કામ થઈ જતું હોય છે. મને એ સમજવું છે કાળુભાઈ કે આખી ઓપરેટિંગ સિસ્ટમ કેવી હોય છે. માની લો કે અહીંયા તમે બુકિંગ કરવાથી લઈ અને બસ અમદાવાદ પહોંચે ત્યાં સુધી તમારી બધાની શું શું જવાબદારી હોય છે? અમારે આખું જે પ્રોગ્રામ છે છેલ્લા 10-15 વર્ષથી ઓનલાઈન બુકિંગ થઈ ગયું છે. અમારો રોલ એવો હોય છે કે રોજ અમારી ગાડીઓ ફિક્સ હોય છે. એ ગાડીમાં કેટલું બુકિંગ વગેરે હોય છે એ અમારે એક જ બટન દબાવવાથી અમને બધા રિપોર્ટ મળી જતા હોય છે. જૂનાગઢથી ગાડી ઉપડી અને અમદાવાદ પહોંચી છે કે નહીં, ત્યાં સુધીની અમારી જવાબદારી હોય છે. પછી એ અમદાવાદમાં ગાડી પહોંચી ગઈ, એના ટાઈમ પહેલાં એ ગાડી અહીંયા સાફસૂફ થઈ ગઈ છે અને પાછી એને જે ટાઈમ આપ્યો છે એ ટાઈમે લાગી જાય અને પાછી જૂનાગઢ આવે, ત્યાં સુધીની આની અપ ને ડાઉન 2 ટ્રીપ ગણાતી હોય છે. અને આ સાથે જે સ્ટાફની વિનમ્રતા પણ એટલી જરૂરી હોય છે પેસેન્જર પ્રત્યે. સ્ટાફને તો કાયમ માટે અમારું એવું સૂચન જ હોય છે કે તમારે કોઈ પણ ટ્રીપ છે એ 18 કલાકથી વધારે કોઈ મોટી ટ્રીપ નથી. જૂનાગઢથી મુંબઈની મોટી મોટી ટ્રીપ છે કે તમે કોઈ પણ માણસને સાચવવાનો હોય, આફ્ટર કે આપણો જે કસ્ટમર છે એ ઓલવેઝ બોસ. એક વખત એ ખોટો પણ હોય તો તમે સહન કરી લેવાનું, અને એની કાંઈ પણ જ્યારે ખોટી વાત હોય તમારે એમની સાથે કાયમ તો રહેવાનું નથી, તમારે મેક્સિમમ 18 કલાક જ રહેવાનું છે. તો 18 કલાક તમારે સહન કરી અને એને મંજિલ સુધી પહોંચાડી દેવાનું. પછી એ જાણે ને એનું કામ જાણે, આપણે એની સાથે બીજી મગજમારીમાં ક્યાંય ઉતરવાનું નહીં. શું લાગે છે, શું નવા ચેન્જીસ ગવર્મેન્ટ તરફથી આવ્યા છે અથવા આવી શકે? ગવર્મેન્ટના અત્યારે ઘણા બધા ચેન્જીસ છે. આ 2-3 ગાડીઓ સળગી ગઈ અને લગભગ 145 જણા એમાં ગુજરી ગયા 3 મહિના 4 મહિનાની અંદર. એની અંદર ગવર્મેન્ટ અત્યારે ખૂબ જ સ્ટ્રિક્ટ છે અને એસઓપી નવી એક ગાઈડલાઇન્સ લઈને આવે છે, જેમાં 150 નામનું એ લોકોએ એક કોડ કર્યો છે કે જેની પાસે આ કોડ હોય એ જ બસ બનાવી શકે, અને જેની પાસે આ કોડ નહીં હોય એ આ બસ બનાવી નહીં શકે. અને મોટાભાગે આ કોડ માટે તમારે જે વ્યવસ્થા, તમારું પોતાનું વર્કશોપ, તમારું પોતાનું વોટર ટેસ્ટિંગ, પોતાની આખી એની સિસ્ટમ હોય છે કે પહેલાં તમારે એ ગવર્મેન્ટને ગાડી બનાવીને બતાવવાની હોય છે, અને ગવર્મેન્ટ એમાં જે ફેરફાર કીએ, જેમાં ટાટા, અશોક લેલેન્ડ, વોલ્વો એ પણ પહેલાં સિમ્પલ પીસ બનાવી અને ARIમાંથી પાસ કરાવે છે. એ પાસ કરાવી અને પછી ગવર્મેન્ટ એને એપ્રૂવ આપે પછી કામ કરી શકે. તો અત્યારે સરકાર ખૂબ જ એમાં સ્ટ્રિક થઈ છે, અને નાના નાના જે વર્કશોપ, જે ગેરેજો હતા, જે મને લાગે છે આખા ઇન્ડિયાની અંદર 2000થી ઉપર ગેરેજ હતા, એ બધાએ હવે પોતાની મનમાની બસ બનાવી નહીં શકે, ગમે એવી રીતે, ગમે એવી ડિઝાઇનમાં. હવે તો ગવર્મેન્ટે એપ્રૂવ કરેલી જે ડિઝાઇન છે એ મુજબ જ તમારે બનાવવાના. સેફટીની અંદર ગવર્મેન્ટે લગભગ 15-20 પોઈન્ટ રાખ્યા છે, જેમાં તમે જે બસની અંદર, સ્લીપર બસની અંદર પહેલાં પાર્ટેશન રાખતા હતા, સોફાની અંદર જે પાર્ટેશન એ તમારે બંધ કરી દીધું, ત્યાં પડદા લગાડવાના. ડોરની અંદર તમે પાર્ટેશન લગાડતી બંધ કરી દીધું. પાછળ તમારે ઇમરજન્સી ડોર બનાવવો કમ્પલસરી છે. ઉપર તમારે 2 ડોર એટલે વેન્ટિલેટર જેવા બનાવવાના કે કદાચ ગમે ત્યારે બસ ઘટના બને તો એમાંથી બહાર નીકળી શકે. પછી દરેક કાચની પાસે, જેમ એસી ગાડીઓ એના પેક કાચ હોય છે, તો એનામાં હેમર દરેક સીટ ઉપર એટલે ગ્લાસ ઉપર એક હેમર રાખવાનું, જેથી કરીને કોઈ ઇમરજન્સીમાં એ હેમર એક ટકોર મારો તો કાચ તૂટી અને એમાંથી માણસ બહાર નીકળી શકે. આવી લગભગ એ લોકોએ હમણાં 20 આઇટમનું એ લોકોએ ગાઈડન્સ આપ્યું છે. તેમાં ફર્સ્ટ એડ બોક્સ જોઈએ, બાટલા જોઈએ તમારે, જે આના ફાયર બાટલા પહેલાં 1 હતો, હવે 2 આવ્યા. એટલે ઘણી બધી 20 આઇટમો એ લોકોએ જાહેરાત કરી છે. હજી ઓફિશિયલી નથી આવી, કદાચ અઠવાડિયા 10 દિવસમાં આવી જાય. કાળુભાઈ, હોર્ન અને લાઇટને લઈને સ્વાભાવિક છે કે ટ્રાવેલ્સ હોય એટલે એના હોર્ન બહુ હેવી હોય, એની લાઇટ્સ બહુ હેવી હોય, એને લઈને કોઈ રૂલ છે? હા, એકચ્યુઅલી રૂલ તો એવો છે કે તમે એર હોર્ન લગાડી નથી શકતા. તમારે એમાં બેટરી હોર્ન કે ડીડીટ હોર્ન જ તમે રાખી શકો.
લાઇટની અંદર એવું છે કે તમારી જે આ સફેદ લાઇટો જે લગાડે છે એ ખરેખર નિયમ વિરુદ્ધ છે. ખરેખર તો આ લોકોએ જેમ આપણે હમણાં આવ્યા કે પતંગની દોરી ચાઇનીઝની વાપરવાની, એવી રીતે જે ડીલરો હોય એની પાસે જ રેડ પાડી અને એની પાસે જ ન મળવી જોઈએ. રસ્તામાં મળે છે, ડ્રાઈવરોને એવું લાગે છે કે ભાઈ મને વધારે લાઇટ મળે છે એટલે ડ્રાઈવરો પોતાની રીતે ગાડીઓમાં ફિટ કરતા હોય છે. બસમાં એવું ઓછું થાય છે, પણ ટ્રકમાં એ લોકો ડ્રાઈવરો છે પોતાની રીતે એ લોકો રસ્તા ઉપર ફિટ કરાવી દે છે, જે આંખો માટે તમારે ખૂબ જ ખતરનાક છે. એટલે જે આ 153 આવ્યું છે એનું કોડ જ એ છે કે ભાઈ તમે એમાં કોઈ બહારથી તમે કોઈ વધારે એક્સ્ટ્રા ફિટિંગ ન કરાવી શકો. કાળુભાઈ, છેલ્લો પ્રશ્ન પૂછીશ. તમારા વખતનું જુનાગઢ અને અત્યારનું જુનાગઢ કેટલું બદલાયું છે? અમારા વખતનું જુનાગઢ તો કાળક્રમે બદલાઈ જતું રહે છે. એક સમય કાળવા ચોક જુનાગઢની શાન હતી. 7 ટોકીસ હતા અને કાળવા ચોકમાં આજુબાજુમાં બધે ટોકીસો હતા. રાતે 10 વાગ્યાથી લગભગ 12:30 1 વાગ્યા સુધી માણસોનો જમાવડો રહેતો. ધીરે 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 કાળવા ચોક ડાઉન થતો ગયો. હવે ઝાંઝાડા રોડ વધારે ચાલુ થઈ ગયો, પણ એ એક્સપાન્શન નવું માણસને બધાને જોઈએ છે. ધીરે ધીરે એક્સપાન્શન મોબાઈલમાં બધા વધારે બિઝી જે પહેલાં જે રાતે જે સોડા પીવા નીકળતા કાળવા ચોક, એટલે એમાં ગિરધર કોલ્ડિંગ આવતું, શક્તિ હોટલે આવતું. એટલે રાતે માણસ નાગરો ખાસ કરીને હતા, એટલે જમ્યા પછી એ બહાર નીકળે, સોડા પીએ, કોઈ પાન ખાય, કોઈ ગાંઠિયા ખાય. હવે એ ધીરે 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 કલ્ચર મોબાઈલ આવતા પછી એ કલ્ચર આખું બદલાઈ ગયું છે. આખો દિવસ એ ફેસબુક ઉપર ને મોબાઈલ ઉપર બેઠો રહીએ, બહાર નીકળવાનું ઓછું કરે, એટલે આખો દિવસ એ મોબાઈલ લઈને બેઠો હોય છે. થેન્ક યુ સો મચ કાળુભાઈ, તમારી સાથે વાતચીત કરી અમને આનંદ આવ્યો. મહાસાગર ટ્રાવેલ્સના માલિક છે કાળુભાઈ, અને ટ્રાન્સપોર્ટેશનને લઈને કેટલા પડકારો હોય છે, શું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે, અને કેવી રીતે એમને પોતાના બિઝનેસમાં સફળતા મેળવી, એ અંગે આપણે ચર્ચા કરી. કોઈ નવા ગેસ્ટ સાથે ફરીથી મળીશું સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં. મને આપશો રજા. નમસ્કાર.